તો હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો આ ભાઈ સાહેબ છે ને અત્યારે રમી રહ્યા છે. શું રમો છો? હા તો ગુડ મોર્નિંગ બોલો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બોલ. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ તું શું કરે છે? હા, આ શું કરે છે સાયકલનો? પણ તું શું કરે છે? રમત કરજો તો મારો બેટો જોતો. આ મસ્તી કરવાની તારા? હા 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 બોલ. એવું છે? અને સ્કૂલ જવાનું છે કે નહીં જવાનું? સ્કૂલ જવાનું છે? સ્કૂલ જવાનું છે કે નહીં? ક્યારે જવાનું? ક્યારે પડવાની તારી કાલ? હા તો સ્કૂલે જા. નૂડલ સ્કૂલમાં જવું છે એમ? મહેસાણા તું કોદા મહેસાણા જોઈ હતી? આપણે રહીએ ગાંધીનગર તો મહેસાણા જોઈ હતી? મોબાઈલમાં જોઈ હતી એમ? બરાબર. અને ગાડી તૂટી જશે તો બીજી, એ સાયકલ તૂટશે તો બીજી નહીં આવે, તું બધું નવરું કરી દેશે તો. લેમ્બરગીની છે તે. ગોળ ગોળવા છે, વચ્ચે વાગ્યું તું ખબર છે ને? વચ્ચે વાગ્યું તું ખબર છે ને? ક્યાં વાગ્યું તું વચ્ચે? નાકે ને હોઠે વાગ્યું તું ખબર છે ને? હા, તે વાગે પછી લોહી નીકળે. એના કરતાં એવી મસ્તી ના કરીએ તો. હા, આમ દોડીને એમ કર્યું હતું એટલે પછી પડ્યા હતા અને વાગ્યું હતું, બરાબર ને? હે ને? અને નાસ્તો કર્યો? હા, થોડો ઘણો કર્યો કે? થોડી રોટલી ખાધી અને થોડો આલુ પરોઠો ખાધો. મસ્તી ખોર મસ્તી ખોર કે મળશું ચાર. આ વિડીયો ઉતારવાનો ને? આ નવી વાળો વિડીયો ઉતારવાનો ને? મસ્ત મસ્ત. તોફાની ઉતાર, એવી રીતે ના બેસ. હરકી સાયકલ કરીને બેસ. હરકી સાયકલ કરીને તેમાં પહેલા પર બેઠો છે. આવી રીતે બેસા સાયકલ ના? સરખો બેસી જા ચાલ. ના બેસાય બેટા, સરખો બેસી જા ચાલ. વાગશું તો ને મમ્મી. હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તે ભાઈ જો આમાં બધા અમારું રોજનું રૂટિન જ હોય. નાવા ધોવાનું, નાસ્તા પાણી, મારા કરીએ જે આનંદનો ગરબો બાકી છે ત્યાં હું કીધું જઈએ ઉપર ધાબા પર અને કરીએ. રશિયો રૂપારો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી, મારે માથે છે પાણી રાણી હેલડે, ઘેર જાવું ગમતું નથી. રશિયો રૂપારો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. અને આ ભાઈ છે ને મોટા રાજકુંવર અમારા બીમાર પડ્યા છે એટલે 2 દાડાથી આરામ ઉપર છે ઘરે, સુઈ ગયા છે. ના વાદે આયા તો ડાબરો વાય લાઈન મેલ દીધો છે. ખાલી ખોટા ડાબરા ખબર મેલું ને પણ થોડી વાર લાઈન બાઈન મેલ. કેમ આલા એવું કેમ કરે છે? આ એ તો તાવ આવી જતો ઉઠવા લીધો પણ કેવું કાઢી દો. આ વખતે લાઈન ઢગલો કરી દીધો. શું પાપો કોક આવે તો એ ગંદુ કેવું દેખાય કે મને ઉઠીને ડાબરા નહીં વાળા હોય. પાછું જોજો હસું કાઢે છે. ચોપલા કેમાં? ચોપલો છે, ચોપલો હે ને? ડાયો કે દોઢ ડાયો? તું ડાયો કે દોઢ ડાયો? ડાયો. માઈ તો આપણે પૂછે ને, માઈના નાની હતી તે કે માઈ તું ડાઈ કે દોઢ ડાઈ? તો માઈને એમ કે દોઢ ડાઈ. માઈને એમ કે ડાયો દોઢ ડાઈ બહુ સારો. તો માઈ બહુ માઈ તો ડાઈ ને કે દોઢ ડાઈ છે એવું કહેતી. ખબર માઈ એવું કહેતી. એવું કહેતી માહી તું ડાઈશું એટલે કે ના હું તો દોઢ ડાઈશું એવું કે. હા, અહીંયા આ કરી રહ્યા છે
રીલની તૈયારી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. ચોપડામાં પહેલાં સ્ક્રિપ્ટ લખે છે, પછી બનાવવાની છે અમારે રીલ, અને બીજી આ પ્રોડક્ટનું એડની છે રીલ, એટલે એની સ્ક્રિપ્ટ લખવાની હતી. સ્ક્રિપ્ટ લખીને પછી એક્ઝેક્ટ જે શબ્દ આવતો હોય એ પ્રમાણે એ જગ્યાનું ક્લિનિંગનું આવવું જોઈએ એ રીતના લેવાની છે. એટલે રેડી તો થઈ ગઈ છે. આજે રીલ્સ અત્યારે 11 વાગે ઉતારવાની હતી, પણ આપણે આ સ્ક્રિપ્ટ લખવા બેઠા એટલે ઉતારવાની છે નહીં. એટલે પહેલા આઈડિયા સ્ક્રિપ્ટ પૂરી કરી દઈએ એટલે આજનું કામ પૂરું થઈ જાય, મેઇન આ પ્રોડક્ટનું કામ પૂરું થઈ જાય. પછી આપણે રેગ્યુલર રીલ ઉતારીશું પછી જો ટાઈમ મળશે, કારણ કે આજે જવું છે અમદાવાદ નિકોલમાં. આજે અમદાવાદ નિકોલ જવાનું છે પાછું બપોરે ખાઈને, એટલે કદાચ મેં બી આજ રીલ ઉતરે બી ખરી ના બી ઉતરે. પણ આ પ્રોડક્ટ વાળી છે ને એટલે આપણે એના કાલનો બુધવારનો વાયદો હતો, પણ કાલે મેળ પડ્યો નથી એટલે તાત્કાલિક ધોરણે આજે આપી દેવાની છે. જો ડન થઈ જાય તો આજે રાત્રે મૂકી પણ દેવાની છે. ઓકે, એટલે અત્યારે પહેલાં એનું કામ કરવાનું પહેલાં કામ કરી દેવાનું. ઓકે, તો તમે એનું કામ બતાવો. અને થઈ ગઈ છે સ્ક્રિપ્ટ મારે રેડી, અને પછી હું થોડી ઘણી રસોઈ તૈયાર કરું. ના ના, આ પતાવી દે એટલે મારું કામ પૂરું થઈ જાય. ઓકે, મને જે લખાઈ ગયું છે ને વિડીયો ડન જ છે. ओके वीडियो फॉरवर्ड कर दिया उसे हमारा. तो फाइनली हम लोग जा रहे हैं. अभी हम लोग निकले हैं अहमदाबाद निकोल जाने के लिए. निकोल में थोड़ा सा काम है, सो हम लोग जाएंगे निकोल में. अभी पहुंचे हैं जो हिम्मतनगर अहमदाबाद वाला हाईवे है ना, चिरोड़ा वाला, वहाँ पर पहुंचे हैं. तो निकोल जा रहे हैं. बस यही कट जाएगा सफर साथ चलने से कि मंजिल आएगी एडवर्टाइज लेने से. તો ભાઈ એક એડવર્ટાઇઝનું કામ છે એટલે જઈએ છે, પછી જોઈએ ડીલ થાય છે ડન કે નથી થતી એના ઉપર આધાર છે. પણ 9 વર્ષ દાદાની માતાજીની કૃપાથી સારું ચાલી રહ્યું છે, અને બસ તમારા બધાના આશીર્વાદ ધીમે ધીમે ચાલી રહ્યા છે. ધીમે ધીમે જ ચાલે છે, બહુ જોરદાર દોડે નથી. काचबानी गति है. કાચબાની ગતિ જ છે અત્યારે તો. अभी हम कछुए की गति से चल रहे हैं. अच्छा ऐसा मत बोल देना कि सालो ये तो देखो कमाने लग गए. बस जिस दिन बंगला बन जाए ना मेरा घर पर, उस दिन समझ लेना मैंने ज्यादा कमा लिया. सही है ना. सही है. जिस दिन बड़ा वाला बंगला बन जाए, 4 रूम वाला एक बड़ा सा हॉल हो, गाड़ी आ जाए और एक बेडरूम के अंदर जो बड़ा वाला बाथरूम हो ना, उसके अंदर वो शिवलिंग पूल हो, वैसा मेरे को चाहिए. और 4-5 गाड़ियाँ हो, तब जाकर समझ लेना कि मेरे पास बहुत पैसा आ गया. तब तक नहीं. तब तक तो ठीक है, चाय पानी का निकल जाता है, तब तक ठीक है. चाय पानी का तो निकलता है. ठीक है. मजूरी करते हैं तो चाय पानी का तो बनता ही है ना. फिर बोलेंगे कि भाई पैसे कमा रहे हैं. इतनी मजूरी करनी पड़ती है तब आज सुबह में एडवर्टाइज का वीडियो बनाने के लिए तो अपना ओरिजिनल वीडियो बनाया नहीं है आज. तो फिर एडवर्टाइज का वीडियो बनाने के लिए, और बोलते हैं कि भाई वीडियो बना डालो पैसे आते हैं, एक बार आप बना डालो कैसे पैसे आते हैं देख लो. तो चलो अभी गाड़ी में है तो एक और वीडियो बना लेते हैं, आइडिया अच्छा है. તો ભાઈ અમે અમદાવાદથી ઘેર જવા નીકળ્યા હતા, પણ વિડીયો એટલે ચાલુ કર્યો કે ડાલુ આગળ જાય ને બહુ મસ્ત લખ્યું છે. જો શું લખ્યું છે, માય મોમ ઇઝ વેઇટિંગ એટ હોમ. એટલે કે મારી મમ્મી ઘરે રાહ જોઈ રહી છે, કીપ ડિસ્ટન્સ. એટલે મેં જો આવું બધા વિચારીને ચલાવે ને ગાડી તો બહુ સારું. બહુ કોઈ સારું. એક્સિડન્ટ ના થાય, કશું ના થાય, અને દરેક માનો દીકરો કે દીકરી કોઈ છીનવાય નહીં. છીનવાય નહીં. બહુ મસ્ત લખ્યું છે, માય મોમ ઇઝ વેઇટિંગ એટ હોમ. અને ચલાવે છે મસ્ત. જો શાંતિથી શાંતિથી, કારણ કે ચલાવે ખબર છે કે ઘરે મારા મા બાપ મારું રાહ જોઈ રહ્યા કોઈકનું છે. કોઈક તો રાહ જોતું જ હોય. પત્ની છે, છોકરા છે, બધા રાહ, એટલે શાંતિથી ચલાવે છે. પેલું શું કહે મધ હળદર ને બધું ચણા ને બણા બધું પીળું પીળું જ ખાય હો પહેલા તો હજી અડધી વસ્તુ તો અડધી તો મધ હળદર હતું કાલ અત્યારે. ભાઈ હળદર વાળું પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. ગોળ લાવજે. અંદર ગોળ ના નાખાય. ખાવા જોડે ખાવા ગોળ ખાતી અંદર ટ્યુશન જવું નહીં ચાલશે તારે. ચાલ તો અમે કશું કરાવતા જ છે નહીં. તે આજ તો કરાવશે. મેં વાંચવા નથી કરી બરાબર, પણ હું વિડીયો જોઉં છું તો ઓય ફોનમાં બંધ કરી દે એ બધું, તારે સબસ્ક્રિપ્શન બદલી નાખીએ આપણે, એટલે એ બધા વિડીયો ચાલવાની. લે કે બા તું હું ખાતી હતી તને સદી ઉધરસ થતી જા. હા આદુ ગોળ કાચું અને આદુ બે મમરાતી રાતે ઊંઘતા આવે પછી કે હળદરે ખાતી. અને શું થયું? હળદર અંદર પડી? ખાતે. અને હળદર જોજે ભાઈ નીકળે એવું છે. હળદર ના નીકળે. પણ ગડગડા જાય આંખો મેં કે
નહીં યાર હળદર અને અજમો કોણ નોખ બંધ કરીને પી જા એ હળદર અજમો ને મીઠું નાક પાતું નો ખાવો ઓખમે કે પી જાય તો મને આપણી તાકાત હાય હાય પ્રિન્સિપલ નો ઓર્ડર આ સ્ટેમિના વધારે રુદ્રાક્ષ હળદર તારી તને ખબર નથી કીધું ઉધરસ તો મટાડે કેટલી પણ હળદર પીધી આ જો આ તો હળદર વાળું જ ખાધું છે થઈ ગયું બધું જો બપોરે બે બસ ડીશ હળદર ભરીને, ખાધો આવડી મોટી 2 ડીશ ભરીને તો ખાલી ચણા ખાય પીવું છે પેલો ચણાનું પેકેટ આખું હતું ને એ અડધાનું અડધું થઈ પહેલા ચખરજે ને પીવો. પીવો ના નહીં ચપાડો સૂપ સૂપ જ્યુસ જ્યુસ એનું ઓલું લાગે છે ફેંટા નહીં હતી શું કહે છો તને નહીં આપતો ઉડવા સારું પણ આ બધું કોણે કર્યું આ બધું વેરવી ખેર ડોન થઈ જશ તું તો ઘરમાં તો જો બધું વેરવી આ ગુંડો જ્યાં સુધી સ્કૂલમાં નહીં જાય ને ત્યાં સુધી અમને શાંતિ નહીં થાય કારણ કે જો આ બધું જુઓ આ જો બધું ડખર વખર કરી દીધું છે અને અમે બેસીએ છીએ હવે જમવા માટે તો વાલીએ બનાવ્યું છે જમવાનું શું બનાવ્યું છે એટલે ભાઈ તારી ડીશો તો બનાવ્યું છે મસ્ત મજાનો સોજી અને આ બાજુ સોજી બે બાજુ સોજી આ ગળ્યો ઉપમા અને આ તીખો ઉપમા બે ઉપમા બનાવ્યા છે એને ખબર ના પડે હા આમાં ઘરે કેવો તીખો કયો તે ખાઈ લીધો માહી હા ઓકે એના તીખો કહેવાય તો બે ઉપમા બનાવ્યા છે ઘણા તીખા જેને જે ખાવો હોય મોસ્ટ વેલકમ અને આ છે વઘારેલો ભાત ઓકે બીમાર હતો ને એ વખતે 3 દવા હતી તો ઊંધી વધો નતો હતો આ વખતે 8 દવા તો મને ઇન્જેક્શન બી આપવાના કેમ તો આપી દેવાના પણ ના 2 વધારે આપી દેજો તમતા તો આ કરી લેશું પણ આ દવા ખોટી પડે અંજીસર કરી લેશું એક જણ બોલે તો બે જણ બોલે વાહ ઇન્જેક્શન ના ખવાય વાલા કાચ આવે પેટમાં ઇન્જેક્શન લઈ લે તારે વખત કહેવું હતું ને કે ઇન્જેક્શન આપી દો હું તૈયાર છું ઇન્જેક્શન લેવા માટે તને ઇન્જેક્શન આપી દે દવા ના આપત ઓછી આપત દવા મેં ઇન્જેક્શન જ ખાઉં છું અમે અંજીસર લીધું છે ને તે હજી ગોળી દુખાય. કરી હારી. ના આ તો અવાજ દુખાય છે. લઈએ દરરોજ 3-4 દાડાથી અવાજ લેતા હતા લસ્સીના અને ભૂરાન પાવડર ફૂલ ઠંડીમાં. બુરુ ખાંડ બોરું ખાંડ અને ઠંડી બુરું ખોટ ને દઈએ ફ્રીજનું ઠંડુ દહીં નખાવું જ પડે બુરુનો ગુસ્સો તો કે એમને? છે ને કે તાવ આવે. ઠંડુ દહીં અને કોઈ કોણ પૂછતું હતું રીધી બેન ઓલું મજારી મને કે તાવ આવે ને કંઈક આવે છે કેવું છે નહીં તાવ નહીં આવતો ભાઈના ગળાનું છે ને મેં કીધું જાતે કરી દુખો મને કે જા મેં તો આજે લસ્સી પીને બુરુ ખાંડ કેતો તો એ તો ડબલ કફ કરે તો બહુ કફ કરી દે મારો 2000 કઈ સાલમાં માહી 33માં કે 30માં મારે 2033માં 50 લાખ આપવાની એમ ડિફેન્ડર લાવવાની છે 2033માં અત્યારે 26 ચાલી રહી છે એટલે 4 આન 3 એટલે 7 વર્ષ એટલે એ વખતે મને બધા ટેકો કરવાના છે એમાં માહી અને રુદ્રાક્ષ બે ટેકો કરવાના છે એટલે 50% માહી હશે ને 50% રુદ્રાક્ષ હલવાનો છે અને એસેસરીનો ખર્ચો મેં કીધું હું કરીશ તમે કોઈ ના હાલતા એસેસરી એટલે માહી 50 લાખ હાલવાની છે ને 50 લાખ રુદ્રાક્ષ હાલવાનો છે 33 ની એમ કરીને કરોડ રૂપિયા મને હાલશે બે જણા માં રાખવાની 33 બહુ ચેલું વેલ્યુ થઈ જાય અને 10 લાખ રૂપિયાની એસેસરી હું કરે એક હું આપે જાન લા બરાબર 1 કરોડ ની વાત કરું 1 લાખ ની કહેતો હા? હજી નીચી સોચ ભલે હું તો કહું 7 ના 8 વર્ષે મને હાલશે જ ખરી ને મારે ચાલો હું તો 7 અને 8 વર્ષે મને હાલશે ને તમે ખોટી જગ્યાએ હાથ નાખી દો જેના જોડે વિશ્વાસ રાખો એમ જોડે જો મારી હસી એ જઈ ઉપરથી હું એવું કહું 33 ની જગ્યાએ 30 માં 1 કરોડ આપે આ તો આ એમાંય બોલતી રહી ના બગા આપણે જેટલી ચાદર ને એટલા યસ માહી રાઈટ તારી વાત સાચી 100%. પગ જેટલી ચાદરની બહાર નહીં જઈએ ને ત્યાં સુધી સપના પૂરા ના થાય ભાઈ પગ નીચે પડી જાય કશો વાંધો નહીં. મને સહન તમારે કરવું પડે. તમારે બેને જે કહેવાય કહેજો થોડો શોર્ટમાં time સહન પણ કરવું મને શોર્ટમાં 50 લાખ હાલ દેજો 33માં હું માગે તમારી જોડે 2033માં 30 માં નવી લઈ લઈશું કશો વાંધો નહીં તું હા ડન તો હું સફારી બંધ રાખો એમ શું હા તો હું રૂમમાં જાઉં તું મોકલી દે એને એટલે આપણે ભાઈ સફારી પ્લાન કેન્સલ અને 33માં ડિફેન્ડર અને કે પપ્પા જતા રહે રૂમમાં એવું કે છે પેલું કરીએ લેપટોપ વાળું plan. આય પપ્પા જુઠ્ઠું તો બોલતો જ નહીં હો. એ તારા કઈ ગાડી લાવવાની અલ્યા કહી દેજો તારે કઈ લાવવાનું છે ડિફેન્ડર લાવવાનું છે દિલદાર બની આપી દેશે પૈસા ડિફેન્ડર લાવવાનું છે કઈ લાવવાનું છે થાર રોક્સ થાર રોક્સ લાવવાનું છે ને ઓકે નહીં આ સસ્તું પડશે મંદર ઓલી હોટેલની થાર રોક્સ ઓકે આ સસ્તું
આપણે તો 50 લાખ કોઈ આપે. તું તો હાલ 50 લાખ તું આપીશ ને ક્યારે આપીશ તું? મારે પેન્શન નથી. ઓકે તારા પેન્શન ચોરે હો. પણ મારે પેન્શન કોઈ વાપરવાનું નહીં તો આલું. સાચી વાત છે કશો વાંધો નહીં, એવું જ રાખે. પેન્શન કોઈ વાપરનાર તો હું આપું 50,000. ઓકે એ 50 લાખ. હા તો વાંધો નહીં, તેવું કરો. હવે આ મહિનાનું હવે આ પહેલા મહિનાનું હવે આવશે જ, એટલે આપણે પહેલા મહિનાથી ચાલુ કરી દઈએ, 2026 થી ચાલુ કરી દઈએ 33 સુધી. એટલે હું કેલ્ક્યુલેશન માર દઉં એટલે ખબર પડી જશે કેટલું થાય છે. 12 7 વર્ષ ને 7 × 12 પૈસા આપો તો ચલો અમે કેલ્ક્યુલેશન કરી દઈએ.